શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજની આ વિશિષ્ટ સભામાં આપ સૌ હરિભક્તોનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને દિવ્ય આહ્નિકોની ભેટ આપી છે. એ આહ્નિકોની અંદર એક અગત્યનું આહ્નિક છે આપણી આરતી. આપણે દિવસમાં સવારે અને સાંજે 2 વખત આ આરતીનું ગાન કરતા હોઈએ છીએ. આરતી બાદ શ્રીજી મહારાજથી લઈ અને ગુરુ પરંપરાના અષ્ટકોનું પણ આપણે ગાન કરતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે હવે આપણો સત્સંગ ગુજરાતની બહાર પણ અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ વિસ્તારને પામ્યો છે. અહીંયા પરદેશમાં પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો પણ સત્સંગમાં જોડાયા છે. આરતી બાદ ગવાતા અષ્ટકો અત્યાર સુધી ગુજરાતી ભાષામાં હતા, જેને લીધે અન્ય પ્રાંતમાંથી આવેલા હરિભક્તો એનો અર્થ સારી રીતે સમજી શકતા નહોતા. તેથી જ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વિચાર આવ્યો કે આ અષ્ટકોનું એવી રીતે રચના કરવામાં આવે જેથી કરીને ગુજરાત સિવાયના અન્ય રાજ્યના લોકો પણ એને સારી રીતે સમજી શકે અને એનું મહિમાનું મનન કરતાં કરતાં અષ્ટકોનું ગાન કરી શકે. આથી જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી હવેથી આરતી બાદ ગવાતા અષ્ટકો એનું સંસ્કૃત તેમજ હિન્દી મિશ્રિત ભાષાની અંદર ખૂબ જ સુંદર રીતે રચના કરવામાં આવી છે. તો આજની આ સભામાં એની આપણને વિશેષ માહિતી પ્રાપ્ત થશે. તો સભાની શરૂઆત આપણે સ્તુતિગાનથી કરીશું અને ત્યારબાદ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે આ નૂતન રચના અંગે આપણને વિશેષ માહિતી આપશે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधीपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः. जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. સ્વામિનારાયણ ભગવાનની જય. બધા હરિભક્તોને વિનંતી કે આપણે રોજ આરતી પછી જે ગુરુ મહિમાના અષ્ટકો જે બધા બોલીએ છીએ એ બધા ગુજરાતીમાં છે. ગુજરાતમાં તો આપણને વાંધો નથી, આપણને સમજાય અને આપણને બોલવામાં આનંદ આવે અને આપણે સારી રીતે બોલી શકીએ. પણ ગુજરાતની બહાર જે આપણા હરિભક્તો હવે બહુ મોટી સંખ્યામાં બનવા લાગ્યા છે, જેમ કે ઉત્તર ભારતની અંદર પંજાબ છે, હરિયાણા છે, હિમાચલ પ્રદેશ છે, યુપી બિહાર છે, જેટલો હિન્દી બેલ્ટ છે, મધ્યપ્રદેશ રાજસ્થાન,
તો એ બધા હરિભક્તો વિદેશમાં પણ હિન્દી ભાષી હરિભક્તો છે. જેમ કે અબુધાબી, દુબઈની અંદર પણ હિન્દી ભાષી હરિભક્તો છે, અને અમેરિકામાં અને ઘણા પ્રદેશોની અંદર હિન્દી ભાષી હરિભક્તો છે. તો એ બધાને સાનુકૂળ રહે એ દ્રષ્ટિએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી પૂજ્ય ભદ્રેશ સ્વામીએ ગુરુ પરંપરાના જે અષ્ટક છે એ હવે હિન્દીમાં તૈયાર કર્યા છે. બહુ સરળ હિન્દી છે અને બહુ જ જેને કહીએ કે અર્થપૂર્ણ, એમાંથી આપણને ગુરુનો મહિમા સારી રીતે સમજાય એ પ્રકારના બધા શ્લોક છે. તો આપણે હવેથી ગુજરાતીને બદલે આ હિન્દી જે બધા શ્લોક છે, બહુ સરળ હિન્દી, તમે એને હિન્દી પણ કહી શકો, એને તમે સરળ સંસ્કૃત પણ કહી શકો, અને કદાચ આપણે એને ગુજરાતી પણ કહી શકીએ, કારણ કે બહુ સરળ શબ્દો છે જે ગુજરાતીમાં પણ વપરાય છે, હિન્દીમાં પણ વપરાય છે અને સંસ્કૃતમાં પણ વપરાય છે. એટલે બહુ સરળ શબ્દોની અંદર હિન્દી ભાષાની અંદર આ ગુરુ મહિમાના શ્લોકોની રચના કરી છે. તો આપણે તમામ ગુજરાતી હરિભક્તોએ દેશ પરદેશના બધાએ હવે પછીથી આરતી પછી સવાર સાંજ આ જ અષ્ટક બોલવાના રહેશે, એવી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આપણને બધાને ખાસ આજ્ઞા છે. એમના આદેશથી જ આ બધું થયું છે. તો આપણે એ સ્વીકારી લઈએ, અને હવેથી આ રીતે આ જે હિન્દીમાં શ્લોક તૈયાર થયા છે, જેમાં બહુ સરસ રીતે દરેક ગુરુઓનો મહિમા વર્ણવ્યો છે, તો આપણે એ રીતે હવે પછી એ પ્રમાણે આ હિન્દીના જે શ્લોક છે એ બોલીશું. ગુજરાતમાં અને આખા દેશની અંદર, દુનિયાની અંદર એ બધા હરિભક્તોની વિનંતી. જય સ્વામિનારાયણ. હમણાં આપણને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જે રીતે માહિતી આપી તે પ્રમાણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ અષ્ટકોની નૂતન રચના કરવાની થઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણા તમામ સર્વે સદ્ગુરુ સંતો તેમજ અન્ય વિદ્વાન સંતો અને વડીલ સંતોએ પૂજ્ય ભદ્રેશ સ્વામીને આ શ્લોકો રચવા અંગે આજ્ઞા કરવામાં આવી. પૂજ્ય ભદ્રેશ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ શ્લોકોની સુંદર રચના કરી અને સ્વામીશ્રીને બતાવ્યા. સ્વામીશ્રીને પણ ખૂબ જ સંતોષ થયો. તો ચાલો પૂજ્ય ભદ્રેશ સ્વામીના મુખે જ આ શ્લોકોની રચના અંગે વિશેષ માહિતીને પ્રાપ્ત કરીએ. ઓમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. ઓમ અક્ષરમહં પુરુષોત્તમદાસોऽસ્મિ. ભગવાનના મહિમાનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. એ જ હેતુથી આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણે જે આરતી પછી સ્વામિનારાયણ ભગવાન અને આપણી ગુરુ પરંપરાના જે સ્તુતિ વંદનાના શ્લોકો બોલીએ છીએ એમાં બહુ વિશિષ્ટ રીતે રચના કરાવી છે. એક સૂત્રતાને ધ્યાનમાં રાખીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આરતી પછી આપણે જે સ્તુતિ વંદનાના શ્લોકો બોલીએ છીએ એની રચના કરાવી છે. આપણો સંપ્રદાય સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ભારતના પ્રત્યેક રાજ્યથી ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાયેલા છે. તો આપણે બધા જ એક સરખી રીતે આરતી બોલીએ, અષ્ટક બોલીએ, એના માટે મહંત સ્વામી મહારાજની ખૂબ જ અંતરની ઈચ્છા હતી અને એમણે આ સ્તુતિ વંદનાના શ્લોકો રચાવ્યા છે. આ સ્તુતિ વંદનાના શ્લોકોની અંદર ભગવાન અને ગુરુ પરંપરાના સ્વરૂપનું વર્ણન અને એમના ગુણોનું વર્ણન છે. એ શ્લોકોની રચના જ્યારે થઈ રહી હતી એ વખતે પરમ પૂજ્ય આપણા ગુરુહરિ
મહંત સ્વામી મહારાજ સાથે જે એક સાહજિક ગોષ્ઠીનો લાભ મળ્યો અને એમના હૃદયની અંદર જે મહારાજનો મહિમા છે, આપણી ગુરુ પરંપરાનો મહિમા છે, એ બધું જાણવા મળ્યું. એની સાથે સાથે આ શ્લોકની રચના જ્યારે થતી હતી ત્યારે આપણા વરિષ્ઠ સંતો, આપણા ડૉક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી વગેરે ઘણા બધા સંતો સાથે બેસીને મહારાજના અને આપણા ગુરુ પરંપરાના જે વિશિષ્ટ ગુણો છે, એમના જે સ્વરૂપનું વર્ણન છે, એમના સામર્થ્યનું જે વર્ણન છે, એ આ શ્લોકોની અંદર કઈ રીતે મૂકી શકાય એની સુંદર ચર્ચાઓ થતી હતી. જેમ કે અહીંયા મહારાજનો શ્લોક છે, પહેલો જ શ્લોક, અંતર્યામી પરાત પરમ હિતકરમ સર્વોપરી શ્રીહરિ સાકારમ પરબ્રહ્મ સર્વશરણમ કર્તા દયા સાગરમ આરાધ્યમ મમ ઇષ્ટદેવ પ્રકટમ સર્વાવતારી પ્રભુ વંદે દુઃખહરમ સદા સુખકરમ શ્રી સ્વામિનારાયણમ. આમ તમે જોશો તો આ શ્લોકો સંસ્કૃત જેવા લાગશે, પણ આ સંસ્કૃત ભાષામાં લખાયેલા શ્લોકો નથી, પરંતુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને લખાયેલા શ્લોકો છે. અને આપણી સંસ્કૃત ભાષા એવી ભાષા છે, એક દિવ્ય ભાષા છે, અને ભારતની બધી જ ભાષાઓ આ સંસ્કૃત ભાષામાંથી જન્મી છે. અહીંયા જે કંઈ શબ્દો વાપરવામાં આવ્યા છે આ પ્રત્યેક સ્તુતિવંદનાના શ્લોકોની અંદર, એ શ્લોકો ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓમાં વપરાતા શબ્દોનો અહીંયા બહુ સારી રીતે ઉલ્લેખ કર્યો છે. અને સંસ્કૃત ભાષાના આધ્યાત્મિક શબ્દો, જેમ કે આપણે ભગવાન શબ્દ કહીએ છીએ તો ગુજરાતીમાં પણ ભગવાન શબ્દ વપરાય છે, હિન્દીમાં ભગવાન શબ્દ વપરાય છે, મરાઠીમાં ભગવાન શબ્દ વપરાય છે, બંગાળીમાં ભગવાન શબ્દ વપરાય છે, કન્નડની અંદર ભગવાન શબ્દ વપરાય છે, તમિલ ભાષાની અંદર ભગવાન શબ્દ વપરાય છે. એટલે જ્યારે આપણે ભગવાન શબ્દ વાપરીએ ત્યારે બધાને ભારતની દરેક ભાષાઓમાં એક સરખી રીતે જ્ઞાન થાય છે. એવા આ શબ્દો છે, એટલે આના કોઈ ભાષાંતરની જરૂર પડતી નથી અને આપણા બધા જ ભક્તો સારી રીતે ગાન કરી શકે એવા આ શ્લોકો છે. હવે જો આરાધ્યમ મમ ઇષ્ટદેવ, મહંત સ્વામી મહારાજની ખાસ એવી એક ભાવના હતી કે રોજ આપણે આરતી અને અષ્ટક 2 વખત બોલીએ છીએ, તો જ્યારે આ શ્લોકો બોલવામાં આવે ત્યારે ભગવાન સાથેનો આપણો સંબંધ, આપણે ભગવાનના ગુણોનું વર્ણન કરીએ, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરીએ, એનું મનન પણ કરીએ, પણ એ ભગવાન મારા છે અને હું એમનો ભક્ત છું, એવો એક વ્યક્તિગત સંબંધ જ્યારે બંધાય છે ત્યારે વાત બદલાઈ જાય છે, ત્યારે એનો આનંદ પણ જુદો આવે છે. એટલે ખાસ આ શ્લોકની અંદર મારા ઈષ્ટદેવ છે, સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, મારા આરાધ્ય છે, હું એમનો ભક્ત છું, હું એમની ઉપાસના કરું છું, એવી એક સરસ વાત અહીંયા મૂકવામાં આવી. આરાધ્યમ મમ ઇષ્ટદેવ પ્રકટમ સર્વાવતારી પ્રભુ. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી મહારાજના શ્લોકનું વર્ણન કરીને એ શ્લોકની રચના થઈ રહી હતી, એ વખતે પણ બહુ જ સરસ રીતે ચર્ચા થઈ હતી, વિમર્શ થયો હતો કે સ્વામીના કયા કયા ગુણો આ શ્લોકની અંદર મૂકવા. અને અત્યારે જે શબ્દો છે આપણને દેખાય છે, સાક્ષાત અક્ષર ધામ દિવ્ય પરમમ સેવારતમ મૂર્તિમાન સર્વાધાર સદા સ્વરોમ વિવરે બ્રહ્માંડ કોટિધરમ ભક્તિ ધ્યાન કથા સદૈવ કરણમ બ્રહ્મસ્થિતિદાયકમ વંદે અક્ષર બ્રહ્મપાદ કમલમ ગુણાતીતાનંદનમ. હવે આ શ્લોક જ્યારે રચાતો હતો એ વખતે પણ એક તાત્વિક દૃષ્ટિકોણ, એની સાથે સાથે સ્વામીના સ્વરૂપનું વર્ણન અને ગુણાતીતાનંદ સ્વામીના ગુણોનું વર્ણન કરવું. મહંત સ્વામી મહારાજની ખાસ ઈચ્છા હતી કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ માટે અચિંત્યાનંદ વર્ણીએ બહુ વિશેષ રીતે એમનો મહિમા ગાયો છે. યદ્રોમ વિવરે લીના અંડાનામ કોટય પૃથક. ગુણાતીતાનંદ સ્વામીનો એ મહિમા છે કે જેમના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ છે એ અણુની પેઠે ઉડતા ફરે છે. અને અક્ષર બ્રહ્મનો આ મહિમા સ્વામિનારાયણ ભગવાને પણ એમના વચનામૃતની અંદર
લોહિયા પ્રકરણના 12મા વચનામૃતની અંદર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની જ્યારે વ્યાખ્યા કરવામાં આવી છે એ વખતે કરી છે. મહારાજે ત્યારે એમ કહ્યું કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહીએ. એટલે એક બહુ વિશિષ્ટ મહિમા છે અક્ષર બ્રહ્મનો, ગુણાતીતાનંદ સ્વામીનો, કે જેમના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે. અચિંત્યાનંદ વર્ણીએ લખ્યું યદ રોમ વિવરે લીના. વિવર શબ્દનો અર્થ એવો થાય છે અણુની અંદર પણ જે અવકાશ છે, એક જગ્યા છે, એની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. અક્ષર બ્રહ્મના એક રૂવાણાની અંદર પણ જે અવકાશ છે એની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. આવો સ્વામીનો અલૌકિક મહિમા, અસાધારણ મહિમા ગાવામાં આવ્યો છે. એટલે સ્વામીની ઈચ્છા હતી કે એ વસ્તુને આપણે મૂકવી જ. હવે જ્યારે એ વસ્તુ આમાં મૂકવામાં આવી તો વિવર શબ્દ એક અઘરો શબ્દ છે અને એ સામાન્ય રીતે સામાન્ય લોકોને સમજાય એવો શબ્દ નથી. વિદ્વાનો એ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. ત્યારે મહંત સ્વામી મહારાજને આ વાત કરી કે સ્વામી આપણે સરળ શબ્દોની અંદર આ વર્ણન કરવું હોય તો વિવર શબ્દ મૂકીએ તો આ અઘરો શબ્દ છે. મહંત સ્વામી મહારાજ અને એમની સાથે સાથે આપણા વરિષ્ઠ સંતો બધાનો અભિપ્રાય એ જ પડ્યો કે ભલે એક શબ્દ અઘરો આવે એને આપણે સમજાવીએ, પણ આ એક ગુણાતીતાનંદ સ્વામીનો અલૌકિક મહિમા છે એટલે આપણે એ મહિમા મૂકવો. એટલે એક અઘરો શબ્દ હોવા છતાં, ન સમજાય એવો શબ્દ હોવા છતાં એને મૂક્યો અહીંયા વિવરે શબ્દ. વિવર એટલે કે અવકાશ. અણુની અંદર પણ જે એક અવકાશ છે એની એટલા અણુની અંદર રહેલા અવકાશમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે તો અક્ષરની કેટલી મોટાઈ છે એ આપણને અહીંયા ખબર પડે. તો એ વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે. ત્યાર પછી ભગતજી મહારાજનો શ્લોક છે. ભગતજી મહારાજના શ્લોકનું જ્યારે અહીંયા આવી રીતે નિરૂપણ થઈ રહ્યું હતું અને એ શ્લોકની અંદર શું શું વાતો મૂકવી એ જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી અને આપણા વરિષ્ઠ સંતો બહુ જ સરસ રીતે જે ભગતજી મહારાજનું વર્ણન શાસ્ત્રીજી મહારાજે કરેલું છે અને જે ભગતજી મહારાજનું વર્ણન 100 વખત શાસ્ત્રીજી મહારાજે હર્ષદભાઈને સંભળાવ્યું છે અને આપણે જીવનચરિત્રની અંદર ઐતિહાસિક દ્રષ્ટિએ જે વર્ણન પ્રાપ્ત કરીએ છીએ એ બધી વાતો પરમ પૂજ્ય સ્વામી બાપાએ અને વરિષ્ઠ સંતોએ કરી એના આધારે આ શ્લોકની રચના કરી છે. શાસ્ત્રીજી મહારાજે પોતે જ ભગતજી મહારાજનું વર્ણન કર્યું છે. એ વર્ણન અહીંયા પ્રથમ પંક્તિની અંદર છે. શ્રીમન નિર્ગુણ મૂર્તિ સુંદર તનુ અધ્યાત્મ વાર્તા રતમ. શાસ્ત્રીજી મહારાજના ગુણોનું વર્ણન કરવું એની જ્યારે ચર્ચા થઈ રહી હતી અને શાસ્ત્રીજી મહારાજની વાત આવે એટલે તો બહુ જ સ્વાભાવિક છે કે એમણે તો કેટલું બધું કર્યું છે. હવે આ એક શ્લોકની અંદર કેટલું મૂકી શકાય? તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની એવી ઈચ્છા હતી કે શાસ્ત્રીજી મહારાજના 2 મુખ્ય કાર્ય છે એને તો આ શ્લોકની અંદર મૂકવા જ. અને આપણા વરિષ્ઠ સંતો એમની પણ ખૂબ જ ઈચ્છા હતી. આપણા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામી આ બધા સંતોએ ખૂબ વિચાર કર્યો અને 2 કાર્યો શાસ્ત્રીજી મહારાજના. એક તો એમણે જે આ સિદ્ધાંતના મંદિરો બનાવ્યા, અક્ષરે સહિત પુરુષોત્તમ પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મધ્ય મંદિરની અંદર, શિખરબદ્ધ મંદિરની અંદર જે પ્રથમ વખત પધરાવી, આ બહુ જ મોટું કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું. સ્વામિનારાયણ ભગવાને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપ્યો, અક્ષર પુરુષોત્તમ દર્શનની સ્થાપના કરી. પરંતુ એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને, અક્ષર પુરુષોત્તમ દર્શનને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યો મંદિરની અંદર. એટલે આ વાત આવવી જોઈએ. એક વાત તો એ થઈ. બીજી વાત, શાસ્ત્રીજી મહારાજે એક મહાન કાર્ય શું કર્યું છે કે એમણે યાવત ચંદ્ર દીવા કરો રે એવી એક અદ્ભુત સંસ્થાની સ્થાપના કરી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા આજે BAPSના નામે ઓળખાય છે. પરંતુ આ સંસ્થા કોઈ સામાન્ય ઓર્ગેનાઇઝેશન નથી. આ એક સૈદ્ધાંતિક સંસ્થા છે. સિદ્ધાંત માટે કાર્ય કરનારી સંસ્થા છે. સિદ્ધાંતને અપનાવીને
સિદ્ધાંત માટે સિદ્ધાંતનો પ્રચાર અને પ્રસાર કરનારી સંસ્થા છે. એ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય અને સ્તુતિ વંદનામાં આવે એટલે કે સંસ્થા પોતે એક ભક્તિનું અંગ છે, એક સિદ્ધાંતનું, એક તત્વજ્ઞાનનું અંગ છે. આ રીતે એક મોક્ષની પદ્ધતિ જે છે એનું અંગ છે. એટલે ક્યારે સંસ્થા છે એ સ્થૂળ કાર્ય ન બની જાય, એ સિદ્ધાંતથી ક્યારે અલગ ન પડે, આપણી સમજણોમાંથી ક્યારે અલગ ન પડે, અને આપણા મંદિરો, આપણી સંસ્થા, આપણો સત્સંગ, આપણા હરિભક્તો બધું જ એક સાથે મળીને ચાલે. આપણે ત્યાં સિદ્ધાંત, સત્પુરુષ, સંસ્થા આ અલગ અલગ નથી, બધું એક જ છે, એક જ શરીરની અંદર સમાયેલું છે. એ હેતુથી આ બે મુખ્ય કાર્યો લખવા, એવી બહુ જ સરસ વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અને આપણા વરિષ્ઠ સંતોએ કરી હતી. તો તમે જોશો તો અહીંયા પ્રથમ પંક્તિની અંદર શાસ્ત્રીજી મહારાજે જે મંદિરો રચ્યા એનું વર્ણન છે. શુદ્ધોપાસન મંદિરમ સુરચનમ, સિદ્ધાંત રક્ષા પરમ, સંસ્થા સ્થાપન દિવ્ય કાર્યકરણમ. આ જે બીજી પંક્તિ છે એની અંદર સંસ્થા સ્થાપ્યનું વર્ણન છે. સંસ્થા સ્થાપન દિવ્ય કાર્યકરણમ સેવામયમ જીવનમ. બીજી એક વાત કે આ જેટલા શ્લોકો છે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી, અક્ષર અને પુરુષોત્તમ, ત્યાર પછી અક્ષર બ્રહ્મની પરંપરા ભગતજી મહારાજથી લઈને મહંત સ્વામી મહારાજ સુધી દરેક શ્લોકોની અંદર ગુરુ શબ્દોનો આપણે પ્રયોગ કર્યો છે. કારણ કે આ અક્ષર બ્રહ્મની ગુરુ પરંપરા છે એટલે ગુરુ શબ્દ આપણને જોવા મળે છે. ત્યાર પછી હવે યોગીજી મહારાજનું વર્ણન, અને યોગીજી મહારાજની જે અલમસ્તાઈ હતી, જે એમનો બ્રહ્માનંદ હતો, તો આજે તો યોગીજી મહારાજના દીક્ષિત સંતો સ્વયં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગોલવ સ્વામી, આ બધા જ સંતો યોગીજી મહારાજના દીક્ષિત, ન કેવળ દીક્ષિત સંતો પણ એમનો ખૂબ સમાગમ કરનારા સંતો, એમનું ખૂબ મનન અને ચિંતન એમણે કર્યું છે. એ બધા સંતોએ જે અહીંયા યોગીજી મહારાજનું વર્ણન કર્યું એના આધારે આ શ્લોક રચાયો છે. હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના શ્લોકની રચના કરવાની હતી એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપાએ અને ખાસ કરીને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એ બધાએ બહુ જ એક વાત બહુ જ સામાન્ય રીતે દરેક સંતોની અંદર જોવા મળી કે પ્રમુખ સ્વામી મહારાજ માટે કેટલો બધો ભાવ હતો. એક મત બધાનો એ પડ્યો કે સ્વામી બાપાએ વૈદિક એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે વૈદિક સનાતન ધર્મને અને સત્સંગને આખા બ્રહ્માંડની અંદર, આખા વિશ્વની અંદર વિસ્તાર્યો છે. એટલે સમગ્ર વિશ્વની અંદર એમણે વિસ્તાર કર્યો. આ વાત તો આવવી જોઈએ જ. એની સાથે સાથે કેટલી બાપામાં કરુણા હતી, કેટલું વાત્સલ્ય, અને લોકોને કેટલું અદ્ભુત આકર્ષણ એમના માટે હતું. એ વાત ખાસ નોંધાવી જોઈએ એવી ઈચ્છા આપણા ગુરુહરિની અને વરિષ્ઠ સંતોની હતી. તો એ બધી વાતો જે થઈ એના આધારે આ શ્લોક હવે પ્રમુખ સ્વામી મહારાજનો જે લખાયો એ આ રીતે હતો કે વિશ્વે વૈદિક ધર્મ મર્મ મહિમા સત્સંગ વિસ્તારકમ. હવે ત્યાર પછી મહંત સ્વામી મહારાજનો શ્લોક છે, અને સ્વાભાવિક છે મહંત સ્વામી મહારાજે તો એમાં કોઈ રસ લીધો જ નથી, એ વિશે કોઈ વાત જ કરી નથી, કોઈ ચર્ચા પણ નહીં, કંઈ વિચાર પણ નહીં. એટલે એ જે શ્લોક રચવાની જ્યારે વાત આવી ત્યારે આપણા વરિષ્ઠ સંતો એમની સાથે બેસીને આ વિમર્શ કરવામાં આવ્યો. પરમ પૂજ્ય સ્વામીશ્રીને તો એમાં એને જોયો પણ નહીં, એમાં કોઈ રસ પણ દેખાડ્યો નહીં. પરંતુ આપણા ગુરુહરિ છે એટલે એનું વર્ણન, એમના સ્વરૂપનું વર્ણન અને એમની સ્મૃતિ આપણે કરવી જ જોઈએ. એટલે આપણા વરિષ્ઠ સંતોએ જે પહેલાં પણ આપણે શ્લોક બોલતા હતા એમાંથી પણ કેટલુંક વર્ણન એમનું અને બીજી પણ કેટલીક વાતોથી એને જોડીને આ શ્લોક તૈયાર કરવામાં આવ્યો. દિવ્યમ સૌમ્ય મુખારવિંદ સરલમ. તો આ રીતે આપણા જે સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરા એના સ્તુતિ વંદનાના શ્લોકો રચવામાં આવ્યા. મહારાજ સ્વામીના ચરણે પ્રાર્થના કરીએ, આપણા ગુરુહરિના ચરણે પ્રાર્થના કરીએ કે આ શ્લોકોની તો રચના થઈ, પણ એ રચનામાં જે શબ્દો લખવામાં આવ્યા એ શબ્દોનો સાક્ષાત્કાર થાય અને આપણે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આરતી તેમજ અષ્ટકોનું આપણે ગાન તો દરરોજ કરીએ છીએ, પરંતુ જો આરતી અને અષ્ટકોના શબ્દો સમજી એ શબ્દો પ્રમાણે મહિમાનો વિચાર કરી અને આરતી અને અષ્ટકનું આપણે ગાન કરીએ
તો આપણને એમાં વિશેષ આનંદ આવે, ભગવાનમાં આપણું વિશેષ જોડાણ થાય. તો આ નૂતન અષ્ટકોની રચના થઈ છે. એ અષ્ટકોમાં આવતા શબ્દો, એનો અર્થ શું છે અને એ અર્થો સમજીને આપણે એનું ગાન કરી શકીએ. તો એના માટે અત્યારે પૂજ્ય યોગ વિવેક સ્વામીને આપણે વિનંતી કરીશું કે આરતી બાદ ગવાતા આ તમામ અષ્ટકોનો અર્થ આપણને સમજાવશે પૂજ્ય યોગ વિવેક સ્વામી. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજે આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા તેઓના સ્તુતિના શ્લોક એ અંગે આપણે આ સભામાં માહિતગાર થઈ રહ્યા છે. તો ખાસ તો જેમ આપણે સાંભળ્યું કે આ મહિમા સભર આ બધા શબ્દ એનો અર્થ આપણને સમજાય તો જ્યારે આપણે ભગવાન સમક્ષ ગાતા હોઈએ અને ગુરુ સમક્ષ આપણે ગાતા હોઈએ અથવા પ્રણામ કરતા હોઈએ અને એ અર્થ સાથે આપણે સમજી શકીએ તો આપણને વિશેષ આનંદ થાય છે અને વિશેષ મહિમા પણ આપણને સમજાય છે. So we'll just go through the meanings very briefly of the new Stuti shloks. Through the slides we'll be able to understand the actual words and we'll understand the meanings of those words in simple Gujarati or English. પ્રથમ આપણે ભગવાન સ્વામિનારાયણનો શ્લોક ગાઈએ છીએ. This describes the Mahima of Bhagwan Swaminarayan. ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ઉપાસનામાં આપણે શીખીએ છીએ કે ભગવાન સર્વોપરી છે, ભગવાન સદા સાકાર છે, ભગવાન સર્વ કરતા હરતા છે અને ભગવાન સદા પ્રગટ છે. So through this Stuti Shlok, we can see all these four things have been incorporated. Antaryami parat param hitakaram. કે ભગવાન તો અંતર્યામી છે, સર્વજ્ઞ, all knowing. પરાત પર કે ભગવાન સર્વથી પર છે, પરના પણ પર છે. In the Upanishad it says કે અક્ષરાત પરતઃ પરઃ, કે સર્વથી પર એવું જે અક્ષર પણ એનાથી પણ પર એવા પરબ્રહ્મ છે. તો એ ભગવાન સ્વામિનારાયણ પરાત પર છે અને હિતકરમ કે સર્વના હિતના કરનારા છે. આપણે સંત માટે ગાઈએ છીએ સંત પરમ હિતકારી. એ રીતે ભગવાન ઓલવેઝ ડઝ ફોર ધ ગુડ ઓફ ઓલ. હિત મીન્સ ગુડ ઓર બેનિફિટ. પછી લખ્યું છે સર્વોપરી શ્રી હરિ, કે જે શ્રી હરિ કહેતા ભગવાન સ્વામિનારાયણ એ સર્વથી પર છે, જીવથી પર છે, ઈશ્વરથી પર છે, માયાથી પર છે અને અક્ષરથી પણ પર છે. એટલે ભગવાનને સર્વથી પર ઇતિ સર્વોપરી કહેવામાં આવ્યા છે. સાકારમ પરબ્રહ્મ સર્વશરણમ, કે ભગવાન સદા દિવ્ય સાકાર છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં અનેક વખત વાત કરી છે કે ભગવાન સદા સાકાર છે, કે આ પૃથ્વી ઉપર આવે ત્યારે તો ભગવાન સાકાર જ હોય, એ તો આપણે સમજી શકીએ. તો પોતાના અક્ષરધામમાં પણ ભગવાન આવી રીતે સાકાર છે, સદા દિવ્ય સાકાર છે. ભગવાન has a form, a definite form, but that form is not like the forms that we have. એ આવી રીતે દિવ્ય, it is a divine form. પરબ્રહ્મ કહેતા અક્ષરથી પણ પર અને સર્વ શરણમ. શરણ means આશરો. સર્વ શરણમ means the one that you have surrendered to,
the one you have taken refuge in. એટલે ભગવાન એ સર્વના આશ્રય સ્થાન છે. આશરો કરવા યોગ્ય તો એક ભગવાન છે. કર્તા દયા સાગરમ. કર્તા મીન્સ ધ ઓલ ડુઅર. ઉપાસનામાં આપણે શીખીએ છીએ કે ભગવાન સર્વ કરતા હરતા છે. પ્રમુખ સાંઈ મહારાજ આપણને સમજાવતા કે ભગવાનની ઈચ્છા વગર તો આવી રીતે એક સૂકું પાંદડું પણ હલતું નથી. એક શેકેલો પાપડ પણ તમે તોડી ન શકો. પ્રેમાનંદ સાંઈના પદમાં પણ લખ્યું છે કે મારી મરજી વિના રે કોઈથી તરુણું નવ તોરાય. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે અને દયાના સાગર છે. હી ઇઝ એન ઓશન ઓફ કમ્પેશન. ઘણી વખત આપણને સમજાય કે ન સમજાય કે આમ કેમ થયું, પણ અંતે તો ભગવાન સર્વ કરતા હરતા છે અને ભગવાનની અતિ દયા આપણી ઉપર છે કે ભગવાન જે કંઈ કરે એ મારા સારા માટે જ કરે. એટલે આગળ શબ્દ પણ આવ્યો ને, હિતકરમ. અને ભગવાન ખૂબ દયાળુ છે. પછી આગળ સ્તુતિમાં આવે છે કે આરાધ્યમ મમ ઈષ્ટદેવ પ્રકટમ, કે ભગવાન આપણા ઈષ્ટદેવ છે, કે હી ઇઝ માય ચોઝન ડેઇટી, ધ વન દેટ આઈ ઓફર વર્શિપ ટુ. અને આરાધ્યમ, આરાધ્યમ મીન્સ આપણે સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ વાત કરી છે, સેક્શન 3 નંબર 38, કે ઉપાસના કરવા યોગ્ય એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ઉપાસ્ય મૂર્તિ છે, ધ વન દેટ વી ઓફર ઉપાસના થુ. મહારાજે આપણને સિદ્ધાંત પણ આપ્યો છે કે અક્ષરરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવાની છે. એટલે આરાધ્યમ શબ્દ વાપર્યો છે અને એ મારા ઈષ્ટદેવ છે, મમ ઈષ્ટદેવ. અને પ્રકટમ કહેતા એ ભગવાન સદા પ્રગટ છે. જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પ્રગટ થયા, અને મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા ત્યારે સંત દ્વારા અક્ષર બ્રહ્મ સ્વરૂપ એવા જે ગુણાતીત ગુરુ દ્વારા એ હંમેશા એ પ્રગટ રહ્યા. એટલે આપણે જે ઉપાસનાના 4 ફેસેટ્સ કે ભગવાન સર્વ કરતા છે, ભગવાન સદા દિવ્ય સાકાર છે, ભગવાન સર્વોપરી છે અને ભગવાન પ્રગટ છે, એ પણ આવી રીતે આ સ્તુતિ શ્લોકમાં આવી જાય છે. સર્વાવતારી પ્રભુ, કે ભગવાન તો સર્વ અવતારના કારણ છે, અવતારી છે. અને પ્રભુ કહેતા હી ઇઝ ઓલ પાવરફુલ, એ ભગવાન સમર્થ છે. અને વંદે દુઃખહરમ સદા સુખકરમ, કે આઈ બાવ ડાઉન. આ વંદે શબ્દ દરેક સ્તુતિમાં આવશે કે આઈ બાવ ડાઉન ટુ ધ વન, જે દુઃખ હરમ છે, કહેતા દુઃખના હરનારા છે, ધ વન દેટ વિલ ટેક અવે વન્સ મિઝરીઝ. અને સદા સુખકરમ, ધ વન દેટ વિલ ઓલવેઝ ગીવ મી જોય ઓર ગીવ મી બ્લિસ. એ સુખના કરનારા એવા જે ભગવાન શ્રી સ્વામિનારાયણમ, આઈ બાવ ડાઉન ટુ દેટ ભગવાન સ્વામિનારાયણ. તો આ પ્રથમ સ્તુતિ શ્લોક આવી રીતે એ પૂર્ણ થયો. અને પછી ગુણાતીત ગુરુ પરંપરાના શ્લોકો આવે છે. એમાં અક્ષર બ્રહ્મ તત્વ તો એક છે, પણ એ અક્ષરના 4 સ્વરૂપો કહેતા 4 ફંક્શન્સ છે. All these 4 functions have also been mentioned very nicely in this Stuti Shlok. કે ધામરૂપ અક્ષર, સેવકરૂપ અક્ષર, પછી ચિદાકાશરૂપ અક્ષર અને છેલ્લે સત્પુરુષ રૂપ અક્ષર. તો પહેલી વાત આવે છે સાક્ષાત અક્ષરધામ દિવ્ય પરમમ. ધીસ ઇઝ ટોકિંગ અબાઉટ ધી અક્ષરધામ, જે સ્થાન જે અક્ષરધામ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ અને અનંત કોટી મુક્ત આવી રીતે નિત્ય નિવાસ કરીને રહે છે. એ અક્ષરધામની વાત અહીં છે કે સાક્ષાત એ અક્ષરધામ એ દિવ્ય છે અને પરમધામ છે. આપણે અમુક વખત પરમધામ શબ્દ વાપરીએ છીએ, પરમપદ શબ્દ પણ વાપરીએ છીએ. તો એવું જે અક્ષરધામ જેનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે ઘણા વચનામૃતમાં કરેલ છે, ખાસ તો પ્રથમ 63 સેક્શન 1 નંબર 63માં મહારાજે આખું વર્ણન પણ કર્યું છે. તો એ અક્ષરધામ એ પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, જે અનંત કોટી મુક્ત ને આવી રીતે ધારી રહ્યા છે. પછી વાત આવે છે સેવારતમ મૂર્તિમાન. એ અક્ષરધામમાં જે સ્થાન જે અક્ષરધામ છે એમાં એ અક્ષર સેવક રૂપે મૂર્તિમાન
કારણ કે કહ્યું છે મહારાજ, જેમ ભગવાન સાકાર છે એમ અક્ષર પણ સાકાર છે અને અક્ષર મુક્ત પણ સાકાર છે. એટલે અક્ષરધામમાં અક્ષર ઇઝ ફોર એવર ઇન ધ સેવા ઓફ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. હી ઇઝ ધી આઈડિયલ સેવક. અને આ વાત પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે આ રીતે સેક્શન 1 નંબર 21 કે એ જ અક્ષરધામમાં બીજે રૂપે કરીને એ અક્ષર પરમાત્માની સેવામાં રહે છે. તો આવી રીતે સેવારતમ, ફોર એવર એન્ગેજડ, ફોર એવર અબ્ઝોર્બ્ડ ઓર ફોર એવર એન્ગ્રોસ્ડ ઇન સેવા, દેટ ઇઝ ધ મિનિંગ ઓફ સેવારતમ. અને મૂર્તિમાન કહેતા એ પણ પોતે સાકાર રૂપે સેવામાં છે. સર્વાધાર સદા સ્વરોમ વિવરે બ્રહ્માંડ કોટી ધરમ. This refers to the Chidakash roop of Akshar. First we saw the Akshardham કહેતા ધામરૂપ સ્થાનરૂપ of Akshar. પછી સેવક રૂપની વાત કરી. This refers to the third function of Akshar as Chidakash. આ પણ શ્રીજી મહારાજે વાત કરી છે વચનામૃતમાં સેક્શન 1 નંબર 46 કે આવી રીતે સર્વના આધાર એવા જે અક્ષર છે. મહારાજે કહ્યું છે સેક્શન 2 નંબર 3 કે ભગવાન બ્રહ્મ તો સર્વના આધાર છે, સર્વના પ્રેરક છે, સર્વના કારણ છે. તો એવા સર્વ આધાર એવા જે અક્ષર સદા રોમ વિવરે. સ્વરોમ એટલે પોતાના રૂવાડામાં અને વિવરે એટલે છિદ્રમાં. ઇન એવરી સિંગલ પો. બ્રહ્માંડ કોટી ધરમ કે અનંત કોટી બ્રહ્માંડને ધારણ એ કરી રહ્યા છે એવા જે અક્ષર આ ચિદાકાશ રૂપે છે. મહારાજે વાત કરી છે વચનામૃતમાં લોયાનું 12મું. લોયા 12 મહારાજ સેઝ કે અષ્ટાવરને યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, there is literally crores, millions and millions of galaxies. એ બધા બ્રહ્માંડ જે છે તે જે અક્ષરને વિશે અણુની પેથે જણાય છે. Before the vastness of અક્ષર, those brahmans they appear like mere atoms. તો એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, એટલે ધામરૂપની વાત પણ કરી, પણ અનંત કોટી બ્રહ્માંડને જે ધારી રહ્યા છે, અનંત કોટી બ્રહ્માંડના આધાર જે કહેવાય એ ચિદાકાશરૂપ અક્ષર, એની વાત આ સેકન્ડ લાઇનમાં આવે છે. પછી આગળ વાત આવે છે છેલ્લી વાત કે અક્ષર આ પૃથ્વી ઉપર સત્પુરુષ રૂપે પણ આવે છે. સેક્શન 1 નંબર 71 કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ લઈને આ પૃથ્વી ઉપર આવે છે. તો એ જે શ્રીજી મહારાજ came in 1781, Gunatityananda Swami was born 3.5 years later in 1784. તો એ જે સત્પુરુષ રૂપ અક્ષરધામ જેમના દ્વારા મહારાજ અખંડ રહ્યા એ સત્પુરુષની વાત કરે છે. કહેતા ગુણાતીતાનંદ સ્વામી કે ભક્તિ ધ્યાન કથા સદૈવ કરનમ કે હંમેશા પોતે ભક્તિ કરતા, ભક્તિમાં સેવા આવી જાય, ઘણી ક્રિયા આવી જાય, ધ્યાન પણ કરતા, ભગવાનની મૂર્તિને અખંડ દેખતા, મહાધ્યાનાભ્યાસમ કથા સદૈવ કરણમ કે હંમેશા આ રીતે કથા પોતે કરતા. મંદિરમાં હોય, જૂનાગઢમાં 40 વર્ષ રહ્યા અને પછી રસ્તા ઉપર હોય ત્યાં પણ વાતો કરતા. તો અખંડ આ રીતે કથા વાર્તા પોતે કરતા. આપણે સાંભળતા જૂના શ્લોકમાં કે પરમ હરિવાર્તા વ્યસનીનમ. હી વોઝ અડિક્ટેડ ટુ ધ ટોક્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ અને થ્રુ હિઝ ટોક્સ ગુણાતીતાનંદ સ્વામીએ જે ભગવાન સ્વામિનારાયણનો જેવો છે તેવો મહિમા સમજાવ્યો. યથાર્થ મહિમા ભગવાન સ્વામિનારાયણનો આ રીતે ઉપદેશ દ્વારા, કથા વાર્તા દ્વારા ગુણાતીતાનંદ સ્વામીએ આ રીતે એ સમજાવ્યો. એટલે અખંડ એવી કથા સદા એટલે ફોર એવર એ પોતે કરતા અને થ્રુ ધોઝ ટોક્સ એ ઉપદેશ દ્વારા અને પોતાના જીવન દ્વારા પણ બ્રહ્મસ્થિતિ દાયકમ જે આપણે સાંભળીએ છીએ કે બ્રહ્મ થકી જ આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ. શ્રીજી મહારાજે કહ્યું છે કે મનન દ્વારા બ્રહ્મનો સંગ, સેક્શન 2 નંબર 31. તો થ્રુ હિઝ ટોક્સ, થ્રુ હિઝ લાઈફ એ ગુણાતીતાનંદ સ્વામીએ અનેકને આવી રીતે એ બ્રહ્મ સ્થિતિને પણ આ રીતે પમાડી છે. એટલે બ્રહ્મ સ્થિતિ દાયકમ. તો વંદે અક્ષર બ્રહ્મપાદ કમલમ કે આઈ બાવ ડાઉન ટુ ધ લોટસ ફીટ ઓફ દેટ અક્ષર બ્રહ્મ. પાદ એટલે ચરણ અને કમલ એટલે લોટસ. તો આઈ બાવ ડાઉન ટુ ધ લોટસ ફીટ ઓફ દેટ અક્ષર બ્રહ્મ. Who is that Akshar Brahma?
ગુણાતીતાનંદનમ, કે એવા જે ગુણાતીતાનંદ સ્વામીને હું નમસ્કાર કરું છું. ભગવાન સ્વામિનારાયણે અનેક વખત ગુણાતીતાનંદ સ્વામીને આ રીતે કહ્યું કે, એટલે ગુણાતીતાનંદ સ્વામી વિશે કહ્યું કે આ મારું રહેવાનું અક્ષરધામ છે. પછી ભાદરાના હરિભક્તને કહ્યું હોય, કે ભાદરામાં એના માતુશ્રી સાકરબાને કહ્યું હોય, કે પછી દીક્ષા આપતી વખતે દબાણમાં શ્રીજી મહારાજે કહ્યું કે આ મારું રહેવાનું અક્ષરધામ છે, કે સારંગપુરમાં સદગુરુ ખેલે વસંત, કે એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી જે મારું રહેવાનું ધામ છે, કે પંચારામાં આ અમારા તિલક, કે પછી વડતાલમાં, કે પછી જૂનાગઢમાં જ્યારે મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે, અથવા જ્યારે ધામમાં જતાં પહેલાં પણ દરેકને સમજાવ્યું, અને ધામમાં ગયા પછી પણ શ્રીજી મહારાજે કહ્યું કે હું તમારામાં અખંડ રહ્યો છું. તો આ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ હંમેશા અક્ષર બ્રહ્મ દ્વારા આવી રીતે સર્વ પ્રકારે આવી રીતે આ પૃથ્વી ઉપર હંમેશા રહે છે. તો એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને હું નમસ્કાર કરું છું. પછી આગળની પરંપરામાં ભગતજી મહારાજની વાત આવે છે. આ ભગતજી મહારાજનો મૂળ જે સંસ્કૃતમાં શ્લોક જે હતો એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એની રચના કરી હતી. તો એના આધારે આ રીતે આ લખ્યું છે કે શ્રીમન નિર્ગુણ મૂર્તિ સુંદર તનુ, કે શ્રીમન એટલે આ રીતે શોભાયમાન, કે ફૂલ ઓફ ઓલ વર્ચ્યુઝ. નિર્ગુણ મૂર્તિ, ગુણ એટલે માયાના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો એ ગુણથી પણ પર કહેતા નિર્ગુણ, ગુણાતીત એવા જે નિર્ગુણ મૂર્તિ એટલે સદા નિર્દોષ એવા જે ગુણાતીત સ્વરૂપ. સુંદર તનુ, કે સુંદર શરીરવાળા, અને અધ્યાત્મ વાર્તા રતમ, the one who is constantly engaged in talking about બ્રહ્મ અને પરબ્રહ્મ. કે ભગતજી મહારાજે હંમેશા આવી રીતે આ બે સ્વરૂપની ઓળખાણ કરાવી થ્રુ હિઝ ટોક્સ. અધ્યાત્મ મીન્સ સ્પિરિચ્યુઅલ ટોક્સ ઓર ટોક્સ રિલેટિંગ ટુ ગોડ. એટલે he was constantly engaged in the talks of બ્રહ્મ અને પરબ્રહ્મ, ભગવાનના મહિમાની વાત અને સંતના મહિમાની વાત. એટલે આ રીતે લખ્યું છે કે અધ્યાત્મ વાર્તા રતમ. પછી કોઈક આ રીતે વખાણ કરે, કોઈને ગમે, કદાચ કોઈને ગમે પણ નહીં, પણ આવી રીતે કદાચ કોઈ અપમાન પણ કરે, પણ આવી રીતે એવી વાત કરી ભગતજી મહારાજે, અને આખા સંપ્રદાયમાં દરેકને ખ્યાલ આવ્યો કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર અને સહજાનંદ એક પરમેશ્વર. દેહાતીત દશા અખંડ ભજનમ, કે એની સ્થિતિ કેવી હતી કે દેહથી પર એવી એમની સ્થિતિ હતી. જેમ કહ્યું છે 116મા શ્લોકમાં કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ, કે above the influence of the body and above the influence of the ગુણ્સ. તો એવા દેહથી પર દેહાતીત દશા એવી એની સ્થિતિ હતી. અખંડ ભજનમ, કે આવી રીતે કહ્યું કે આત્મરૂપ થઈને કે અક્ષરરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની છે. તો અખંડ આવી રીતે ભગવાનની ભક્તિ પોતે એ કરતા. શાંતમ ક્ષમા સાગરમ, શાંતમ અતિ શાંત રહી શક્યા. હી વોઝ ઓલવેઝ એટ પીસ વિથ હિમસેલ્ફ. અતિ સ્થિર રહી શક્યા. ગમે તેટલું માન આવે કે અપમાન થાય, સુખ આવે કે દુઃખ આવે, તો પણ આવી રીતે પોતે સ્થિર રહી શકતા. તો એવા એ શાંત હતા. ક્ષમા સાગરમ, ક્ષમા મીન્સ ફોરગિવનેસ. તો હી વોઝ, and સાગર મીન્સ ઓશન. તો હી વોઝ ફુલ ઓફ ધ વર્ચ્યુઝ. હી વોઝ એન ઓશન ઓફ ફોરગિવનેસ. તો એ રીતે પણ આપણને ખ્યાલ છે કે ભગતજી મહારાજે ઘણું સહન કરવું પડ્યું સત્સંગમાં અને સત્સંગની બારે પણ. છતાં પણ દરેકને આવી રીતે એ ક્ષમાના દરિયા હતા. તો બધું સહન કરીને આ રીતે માફી એ પોતે આપી શકતા. હી વોઝ એબલ ટુ ફોરગિવ. પછી આગળ આવે છે કે આજ્ઞા પાલન તત્પરમ ગુણગ્રહી, કે આજ્ઞા, કે ગુણાતીતાનંદ સ્વામી એમના ગુરુ, એમની આજ્ઞા, અનુવૃત્તિ, રુચિ કે મરજી જે કંઈ હોય, પણ એ સારામાં સારી રીતે હી વોઝ એબલ ટુ ફોલો ઓર ઓબ્ઝર્વ દેટ આજ્ઞા. અને તત્પરમ, ઇન્સ્ટન્ટલી, વિધાઉટ અ સેકન્ડ થોટ. જેમ કહ્યું છે ને કે ધર્મનું કામ તત્કાર કરવું, તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આંબા સુકાય છે, કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ ગિરનારને બોલાવો. તો ઇન્સ્ટન્ટલી હી વુડ અન્ડરસ્ટેન્ડ ધ રુચિ ઓફ ધ સત્પુરુષ એન્ડ ફોલો ધોઝ કમાન્ડ્સ. ગુણગ્રહી, કે પછી જે કંઈ હોય કે દરેકને આ રીતે દરેકનો ગુણ સમજતા અને એ ગુણ પોતે ગ્રહણ પણ કરતા. એ તો અનાદિના પુરુષ હતા, પણ આપણા માટે આપણે સમજી શકીએ એટલે હંમેશા હી વુડ ઓલવેઝ લુક ફોર ધ ગુડ ઇન પીપલ.
કે પછી એનું અપમાન કોઈએ કર્યું હોય તો પણ આપણને ખ્યાલ છે કે પવિત્રાનંદ સ્વામીએ તો નક્કી કર્યું કે આમને વિમુખ કરવા છે અને વિમુખ પણ કર્યા. પણ વર્ષો પછી જ્યારે પવિત્રાનંદ સ્વામીનું અપમાન થયું અને આ રીતે પ્રશ્ન થયો ત્યારે પણ એ વડતાલમાં આ ભગતજી મહારાજે એમને પણ કથા કરીને એમને પણ આ રીતે એ સમજણ આપી. હી ડીડ નોટ બેર એની ગ્રજીસ, એટલે હંમેશા એવી ગુણગ્રાહક દ્રષ્ટિ અને નિર્દોષ મૂર્તિ સ્વયં, પોતે તો નિર્દોષ મૂર્તિ હતા, દોષ રહિત, વિધાઉટ એની ફ્લોઝ, અને આવી રીતે દરેકને એવું, દરેક માટે એવું સમજતા પણ ખરા. ભગતજી મહારાજ કહેતા ને કે હું તો બધાને બ્રહ્મની મૂર્તિ સમજું છું, એઝ એક્સપ્લેન બાય શ્રીજી મહારાજ ઇન ધ વૈષ્ણામૃત. તો એ નિર્દોષ મૂર્તિ પોતે હતા સ્વયં. વંદે પ્રાગજી ભક્ત પાદ કમલમ. અગેન આઈ બાવ ડાઉન ટુ ધ લોટસ ફીટ ઓફ પ્રાગજી ભક્ત બ્રહ્મ સ્વરૂપમ ગુરુમ, હુ વોઝ ધ ફોર્મ ઓફ બ્રહ્મ, કહેતા બ્રહ્મ સ્વરૂપ, અને એવા જે ગુરુ એને હું વંદન કરું છું. તો આ રીતે ભગતજી મહારાજના શ્લોકમાં પણ ખૂબ સરસ રીતે એ સ્વામી ભગતજી મહારાજના ગુણો આપણે સમજીએ છીએ. પછી આવે છે શાસ્ત્રીજી મહારાજ, જે શાસ્ત્રીજી મહારાજે નાની ઉંમરે દીક્ષા લીધી, અને પહેલાં તો એમના ગુરુ હતા વિજ્ઞાનાનંદ સ્વામી, અને એમના જ્ઞાન ગુરુ હતા ભગતજી મહારાજ. તો ભગતજી મહારાજ થકી આ અક્ષર અને પુરુષોત્તમની આ શુદ્ધ ઉપાસનાની વાત આવી રીતે એ શાસ્ત્રીજી મહારાજે આવી રીતે જાણી, અને પછી શાસ્ત્રીજી મહારાજે એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે જે કાર્ય કર્યું એ આ સ્તુતિ શ્લોકમાં આ રીતે આપણને સમજાય છે કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરીએ એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એ આપણો સિદ્ધાંત. શ્રીજી મહારાજે કહ્યું વૈષ્ણામૃતમાં કે ઉપાસના રહેવા સારું અમે ભગવાનના મંદિરો કર્યા છે. તો શાસ્ત્રીજી મહારાજે આવી રીતે ઉપાસના, શુદ્ધ ઉપાસના માટે મંદિરો કર્યા. શુદ્ધોપાસન મંદિરમ સુરચનમ, કે શુદ્ધોપાસન એટલે શુદ્ધ અને ઉપાસનાના મંદિરો. કારણ કે શાસ્ત્રીમાં જે મંદિરો કર્યા, બોચાસન, સારંગપુર, ગોંડલ, અતલાદરા અને ગઢડા, 5 શિખરબદ્ધ મંદિર, અને અમુક હરિમંદિર પણ કર્યા હતા. એમાં પુરુષોત્તમની મૂર્તિ તો હોય, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, પણ એમની સાથે એમના ઉત્તમ ભક્ત કહેતા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પણ મધ્યખંડમાં શાસ્ત્રીજી મહારાજે પધરાવી. એટલે એવી મંદિરની રચના કરી, એવા મંદિરોની રચના કરી. તો શુદ્ધ ઉપાસનાના મંદિરો શાસ્ત્રીજી મહારાજે કર્યા. અને સિદ્ધાંત રક્ષા પરમ, કે આવી રીતે જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આપ્યો, આ વૈષ્ણામૃત દ્વારા શ્રીજી મહારાજે સિદ્ધાંત આપ્યો છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. એટલે ઉપાસનાની વાત તો ભગવાન સ્વામિનારાયણે કરી છે, સિદ્ધાંતની વાત ભગવાન સ્વામિનારાયણે આપણને સિદ્ધાંત આપ્યો છે. તો એનું પ્રવર્તન શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને સત્સંગ દીક્ષામાં પણ કહ્યું છે કે સત્ય સિદ્ધાંત રક્ષીને, કે સત્ય એવો જે સિદ્ધાંત એના રક્ષાના કરનારા એવા શાસ્ત્રીજી મહારાજ. એટલે અહીં સ્તુતિમાં લખ્યું છે કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની રક્ષામાં જ પરાયણ એવા શાસ્ત્રીજીમાં જ હતા. એટલે સિદ્ધાંત રક્ષા પરમ, સંસ્થા સ્થાપન દિવ્ય કાર્ય કરનમ, કે પછી આ મંદિર કરવાથી, બોચાસનમાં પહેલું મંદિર થયું 5-6-7 5th of June 1907. તો that was the start of our સંસ્થા, બોચાસન વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. તો આ રીતે આ સંસ્થાની પણ સ્થાપના કરી, અને સંસ્થા દ્વારા અનેક દિવ્ય કાર્ય કરનમ, અનેક પોતે એવા દિવ્ય કાર્ય કર્યા. અને એનું જીવન એવું હતું સેવામયમ જીવનમ. હિઝ લાઈફ વોઝ ડેડિકેટેડ ટુ સેવા, કે ભગવાનની સેવા અને ભગવાનના ભક્તની સેવા. મહારાજે કહ્યું છે કે ભગવાનની જેમ સેવા કરીએ એવી અતિ પ્રેમે કરીને ભગવાનના ઉત્તમ લક્ષણવાળા એવા જે સંત, એની પણ આપણે સેવા કરીએ, સરખી સેવા, તો 100 જન્મ પછી ઉત્તમ ભક્ત થવાનો હોય, પણ આને આ જન્મ ઉત્તમ ભક્ત થાય છે. તો ભગવાન અને ભક્તની સેવા એ શાસ્ત્રીજી મહારાજ પોતે કરતા. શાસ્ત્રી મહારાજ કહેતા કે અમે તો અક્ષર પુરુષોત્તમના બરદિયા છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે અક્ષર પુરુષોત્તમ મારે વેચાવવું પડે ને તો આ રીતે તો પણ ઓછું છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે અક્ષર પુરુષોત્તમની સેવા કરતા આવી રીતે આ દેહ પડી જાય ને તો પણ તો દેહ સાર્થક, આ જીવન સાર્થક કહેવાશે. તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ હોલ લાઈફ વોઝ ડેડિકેટેડ ટુ સેવા. એટલે લખ્યું છે સેવામયમ જીવનમ. પછી કહે છે નિષ્ઠા નિર્ભયતા સુકષ્ટ સહનમ, કે શાસ્ત્રીજી મહારાજની એવી જબરજસ્ત નિષ્ઠા હતી.
મહારાજે કહ્યું કે આ વાત સમજવી અને બીજાની આગળ આ વાત કરવી. સેક્શન 1 નંબર 71. તો એવી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની વાત, ભગવાન અને સત્પુરુષના મહિમાની વાત હંમેશા શાસ્ત્રીમાં જ પોતે કરતા. એટલે એવા નિષ્ઠાવાળા પુરુષ, નિર્ભયતા, હી વોઝ ઓલવેઝ ફેરલેસ, કે એની ચિંતા જ નહીં. એવું નહીં કે હી કુડન્ટ કેર લેસ, પણ આ બાબતમાં જ્યારે મહિમાની વાત કરવાની હોય એમાં શાસ્ત્રીમાને ખબર હતી કે ઘણો વિરોધ થશે, અપમાન પણ થશે, લોકોને ગમશે પણ નહીં, પણ ખૂબ પ્રેમથી શાસ્ત્રીજી મહારાજ આ રીતે ફેરલેસલી હી ટોક્ડ અબાઉટ ધી ફિલોસોફી ઓફ અક્ષર પુરુષોત્તમ ઉપાસના. એટલે નિર્ભયતા એ ફેરલેસ શબ્દ આ રીતે વાપરવામાં આવે છે. સુકષ્ટ સહનમ, કષ્ટ મીન્સ ડિફિકલ્ટીઝ દેટ મે કમ યોર વે. એ પણ શાસ્ત્રીમાં જે બધું સહન કરી નાખ્યું, હી ટોલરેટેડ ધોઝ ડિફિકલ્ટીઝ અને fearlessly he tolerated them. એટલે not with any self-pity, but patiently, ધૈર્યમ, ક્ષમાધારણમ, કે શાંતિથી, ધીરજ રાખીને શાસ્ત્રીજી મહારાજે કાર્ય કર્યું છે. આપણને ખ્યાલ છે કે શાસ્ત્રીજી મહારાજમાં how much patience he must have had, કે all these obstacles that came his way, છતાં પણ he had so much વિશ્વાસ in ભગવાન સ્વામિનારાયણ, કે and his ગુરુ ભગતજી મહારાજ, કે આ કાર્ય થશે. તો બોચાસન મંદિર થયું હોય કે સારંગપુર મંદિર થયું હોય, લોકો આ રીતે કહેતા કે નો વે યુ કેન ડુ ધીસ, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે ના, ભગવાનની ઈચ્છા હશે તો થશે. ગઢડામાં જમીન મળતા 33 વર્ષ થયા, 33 years. Yet શાસ્ત્રી મહારાજ never gave up. શાસ્ત્રી મહારાજ કહ્યું મહારાજ રાજપલ તો કરાવશે, he will change the governance of this land. But if Maharaj wants to build a mandir on the hilltop, on the banks of the river Gela, તો આ કાર્ય 100% થશે. That's how much patience he had and how much faith he had in Bhagwan and his Guru. એટલે શબ્દ વાપર્યો છે ધૈર્યમ. He was full of patience. અને ધૈર્યમ ક્ષમાધારણમ, કે આવી રીતે જે બધા ક્ષમા કહેતા forgiveness, he was able to forgive those, even those who went against him. He would always even help them, even those who did wrong. તો શાસ્ત્રીજી મહારાજ આ રીતે એમને પણ પોતે ફગીવ કરી શકતા. એવા જે શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ ચરણમ, શાસ્ત્રીજી મહારાજ પોતે શાસ્ત્રી હતા, એટલે આપણે નામ આ રીતે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ. પણ એવા શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ ચરણમ, એટ હિઝ ફીટ, આવી રીતે વંદે પ્રતાપી ગુરુમ, કે આઈ બાવ ડાઉન ટુ ધ ફીટ ઓફ માય ગુરુ, જે પોતે પ્રતાપી છે. આપણે ભજનમાં સાંભળીએ છીએ કે સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. તો એવા પ્રતાપી શાસ્ત્રીજી મહારાજ હતા, જે કાર્ય અનેક લોકો પ્રયત્ન કરતા હતા. મોટા મોટા પરમહંસોની પણ ઈચ્છા હતી કે અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે. જૂનાગઢના મોટા મોટા બધા સદગુરુ સંતો હતા, એમની ઈચ્છા કે મધ્યખંડમાં શિખરબદ્ધ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ બેસે. પણ એ પોતે બધા આશીર્વાદ આપ્યા, પણ પોતે કાર્ય ન કરી શક્યા. પણ શાસ્ત્રીજી મહારાજ એવું જબરજસ્ત એ કાર્ય પોતે કર્યું, જે કાર્ય માટે દોલતરામ કૃપાશંકર પંડ્યા બોલ્યા, જે કાર્ય માટે શ્રીજી મહારાજે પોતે આ પૃથ્વી ઉપર આવવું પડે, એ કાર્ય તમે પોતે કરી રહ્યા છે. તો એવા પ્રતાપી શાસ્ત્રીજી મહારાજને હું વંદન કરું છું. એ પણ આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજની સ્તુતિ, અને પછી આવે છે યોગીજી મહારાજ. યોગીજી મહારાજના ગુણો પણ આપણે વર્ષોથી ગાઈએ છીએ. એમાં કવિ લખે છે કે વાણી અમૃતપૂર્ણ હર્ષકરની, કે યોગીજી મહારાજની વાણી કહેતા યોગીજી મહારાજની સ્પીચ એની વાત કરે છે કે ઇટ વોઝ ફુલ ઓફ નેક્ટર, અમૃતપૂર્ણ, ધ નેક્ટર દેટ લીડ્સ ટુ ઇમોર્ટાલિટી. તો એવી યોગીજી મહારાજની વાણી હતી. હર્ષકરણી, હર્ષ મીન્સ જોય, કે દરેકને આવી રીતે હર્ષ કહેતા, બ્લિસ કહેતા જોય, એ વાણી એ પોતે આપે. અને સંજીવની માધુરી, સંજીવની રિફર્સ ટુ ધ હર્બલ મેડિસિન દેટ ગિવ્સ યુ ન્યૂ લાઈફ. તો યોગી બાપાની વાણી એવી મધુર કહેતા સ્વીટ હતી, દેટ વુડ ગિવ યુ અ ન્યૂ લાઈફ, મિનિંગ ઇટ વુડ ટ્રાન્સફોર્મ યુ. તો એવી યોગીજી મહારાજની વાણી આ રીતે એ હતી. દિવ્ય દૃષ્ટિ પ્રદાન દિવ્ય હસનમ, યોગીજી મહારાજની દ્રષ્ટિ પણ આ રીતે જુદી જ હતી, અને દરેકને એવી દિવ્ય દ્રષ્ટિ આપતા. યોગી બાપાની દ્રષ્ટિ એવી હતી, પણ જે એના જોગમાં આવે એની પણ એવી દિવ્ય દ્રષ્ટિ થઈ જાય કે આ રીતે બધા બ્રહ્મની મૂર્તિ છે. એટલે દિવ્ય દ્રષ્ટિ પ્રદાન, ધ ગિવર ઓફ ડિવાઇન દ્રષ્ટિ ટુ અધર્સ. દિવ્ય હસનમ, his smile was like divine, infectious. Divyam Shubham Kirtanam, he was forever engaged in singing the glory. Kirtan doesn't necessarily just mean kirtan, આપણે જે ભજન ગાય છે તે, પણ કીર્તનમ refers to
ભજન પણ હોય, પણ એનીથિંગ that talks of or sings of the glory of ભગવાન. એટલે દિવ્યમ શુભમ કીર્તનમ. He was always singing of the praises of God, either through કથા વાર્તા or through ભજન્સ. પછી આવે છે બ્રહ્માનંદ પ્રસન્ન સ્નેહ રસિતમ, કે બ્રહ્માનંદ, બ્રહ્મ અને આનંદ. અહીંયા બ્રહ્મ એટલે ભગવાનનું સુખ, એટલે બ્રહ્માનંદમાં અલમસ્ત એવા યોગીજી મહારાજ હતા. ચિન્મયાનંદ સ્વામી કરીને બહુ મોટા સંત થઈ ગયા. He was the president of the Chinmay mission and he had to write something for about Yogiji Maharaj, and એમણે લખ્યું, the experience I had of Yogiji Maharaj cannot be expressed in language. He is a living mass of what is the experienced in the Upanishads. કે ઉપનિષદ્સમાં જે બ્રહ્મ અનુભૂતિ કહેતા, બ્રહ્મ અનુભૂતિ એની વાત કરી છે, the bliss of Brahma, the bliss of God. તો યોગીજી મહારાજ was a living mass of that. એ ઉપનિષદના મૂર્તિમાન સ્વરૂપ હતા. તો હંમેશા એવી અલમસ્તાઈ, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અને હંમેશા પોતે પ્રસન્ન રહેતા અને બીજાને પણ આવી રીતે એ પોતે પ્રસન્ન પોતે કરતા. એ વાત અહીં કવિ લખે છે. અને પછી આવે છે સ્નેહ રસિતમ, કે flowing with selfless love. એનો સ્નેહ એટલે it wasn't the worldly love, it was નિસ્વાર્થ selfless love. એટલે so everyone would be attracted to him. કે જોગીરાને જોવા ગયા રે તે જોનારા જડપાણા. Such was his love and affection. એટલે નિસ્વાર્થ પ્રેમથી રસબસ એવા યોગીજી મહારાજ દિવ્યમ કૃપા વર્ષનમ, કે દિવ્ય કૃપા આ રીતે જેની વર્ષા કરી છે. He has showered everyone with his grace, with compassion, divine grace. એવા દિવ્યમ કૃપા વર્ષનમ યોગીજી ગુરુ જ્ઞાન જીવન પદે. To that Yogiji Maharaj, whose name was Gnanjeevan Das, at his feet, pade, bhave sada vandanam. I bow down with bhav, keta affection. પછી આવે છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની સ્તુતિ. એમાં પણ બાપાના વિશેષ આવી રીતે ગુણો આપણને ખ્યાલ આવે છે. All these words, they may just be one word or two words, but in those adjectives they describe the glory of our Gunatit Gurus. Vishve means in this world. Vedika Dharma Marma, Mahima, the one who spread the glory of Vedic Dharma, kehta Vedic Sanatan Hindu Dharma. એ મર્મ પોતે સમજતા, the significance મર્મ, પણ લોકોને આ રીતે સમજાવતા સત્સંગ વિસ્તારકમ, કે આવી રીતે જે આપણો સત્સંગ જે છે અથવા આખો સમાજ જે છે એમાં આ વિસ્તાર કરનારા એવા જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ ધર્મની વાત આ રીતે પોતે કરી. અને નોટ જસ્ટ વિધિન ધ BAPS community or the Swaminarayan community, પણ આખી દુનિયામાં આવી રીતે લોકોને ખ્યાલ આવ્યો કે આ હિન્દુ ધર્મ શું છે, આપણો વૈદિક સનાતન ધર્મ શું છે. તો એવું પ્રમુખ સ્વામી મહારાજે એમના વિચરણ દ્વારા એવું જબરજસ્ત આવી રીતે કામ કર્યું. બિટવીન 1971 to 2016 આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજે દેશ અને પરદેશમાં વિચરણ કરીને પોતાનો દેહ ઘસી નાખ્યો, પણ he spread the મહિમા of our Vedic સનાતન ધર્મ. અને આવે છે કે વાત્સલ્યમ કરુણા અહો જનજને, કે પ્રમુખ સ્વામી મહારાજનું વાત્સલ્ય, his compassion, karuna, his daya and compassion for everyone. Vatsalya, his love for everyone. અને અહો જનજને, કે આવી રીતે પ્રત્યેક લોકોને, પ્રત્યેક જન means individuals, પ્રત્યેક મનુષ્યને અદ્ભુત આકર્ષણ, આવી રીતે એનું અદ્ભુત આકર્ષણ હતું. So everyone would naturally be attracted to him. આકર્ષણમ અદ્ભુતમ. He never drew people to him કે મારામાં તમે જોડાવો. એ તો બધાને ભગવાનમાં જ આ રીતે જોડતા, પણ આવી રીતે એનું આકર્ષણ એવું હતું. Such was his attraction. It was unique. It was incredible that people would be drawn to him. પછી બાપાના ગુણોની વાત આવે છે કે દાસત્વમ ગુરુ ભક્તિ નિત્ય ભજનમ, કે હંમેશા બાપાએ દાસ ભાવે સેવા કરી છે, સ્વામી સેવક ભાવે સેવા કરી છે, હાથ જોડીને સેવા કરી છે. Such was his humility. ગુરુ ભક્તિ,
આપણે સાંભળીએ છીએ કે શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તનુ પાત્ર છો. હી became a worthy vessel of the grace of his gurus because of the bhakti. ભગવાનની ભક્તિ તો હતી જ, પણ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ યોગીજી મહારાજની એક એક આજ્ઞા પાડીને એમને રાજી કર્યા. એટલે એવા ગુરુ ભક્તિના આદર્શ નિત્ય ભજનમ, કે હંમેશા ભગવાનની ભક્તિ પોતે કરતા, ઠાકોરજી પ્રત્યે એવી ભક્તિ એમની હતી. એટલે નિત્ય ભજનમ, ગમે તેટલી પ્રવૃત્તિ પ્રમુખ સ્વામી મહારાજે કરી, ગમે જેટલું કાર્ય આ રીતે કર્યું, પણ હંમેશા બાપા સમજતા કે આ જ આપણું ભજન છે, આ જ આપણી ભક્તિ છે, અને એમાં પણ ભગવાનમય, ભગવાન પ્રધાન એવી જ પ્રવૃત્તિ પ્રમુખ સ્વામી મહારાજે કરી. અને દેટ વોઝ હિઝ લાઈફ ગોલ. બાપાને કહ્યું કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? તો બાપા કે અમારો પ્રોજેક્ટ તો ચાલુ જ છે કે ભજન કરવું અને ભજન કરાવવું. તો આવી રીતે એ નિત્ય ભજનમાં આવી રીતે પોતે મસ્ત રહેતા. સંવાદિતા સાધુતા, સંવાદિતા રિફર્સ ટુ હાર્મની, તો રિમેઇનિંગ હાર્મોનિયસ વિથ ઓલ. અને એની સાધુતા કે ધી લક્ષન્સ ઓફ અ સાધુ, પછી સહન કરે તે સાધુ, કે પંચવર્તમાને યુક્ત એવા જે હોય એ સાધુ, કે હી નેવર કોમ્પ્રોમાઇઝ ઓન ધોઝ નિયમ્સ ઓફ અ સાધુ. એ સાધુતા રાખીને રિમેઇનિંગ હાર્મોનિયસ વિથ ઓલ, પ્રમુખ સ્વામી મહારાજે એવું જબરજસ્ત કાર્ય કર્યું. નારાયણ સ્વરૂપ સ્વામી પ્રમુખમ, બાપાનું નામ હતું, દીક્ષા નામ શાસ્ત્રીમાં જે આપ્યું હતું ગોંડલમાં, કે સાધુ નારાયણ સ્વરૂપદાસ, કારણ કે આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. તો આવી રીતે એ નારાયણ સ્વરૂપ સ્વામી કહેતા પ્રમુખ સ્વામીને હું વંદન કરું છું. વંદે ગુરુમ મુક્તિદમ, આઈ બાવ ડાઉન ટુ માય ગુરુ, જે મુક્તિદમ, દ ઓન ધી એન્ડ ઓફ ધ વર્ડ ઇમ્પ્લાઇઝ ગિવર. સો ધ ગિવર ઓફ મુક્તિ એટલે મુક્તિદમ, ધ ગિવર ઓફ મોક્ષ, મોક્ષ એટલે મુક્તિ કો, કલ્યાણ કો, લિબરેશન, રિડેમ્પશન, સાલ્વેશન, ઇમાન્સિપેશન. તો આ રીતે જન્મ મરણના ચક્રમાંથી આપણને બહાર કાઢનારા, આપણને મુક્તિ આપે, જીવન મુક્તિ આપે એવા જે આપણા ગુરુ, તો એવા મુક્તિના આપનારા મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને હું વંદન કરું છું. તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજની સ્તુતિ આપણે જોઈ. અને છેલ્લી વાત આવે છે કે આપણા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, કે જેમની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણ અને આ બીજા બધા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ સુધીના બધા સ્તુતિ શ્લોકો મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જ આપણે સાંભળ્યું કે એ બધા તૈયાર થયા છે. તો મહંત સ્વામી મહારાજના પણ દિવ્ય ગુણો આપણે જોઈએ છે કે દિવ્યમ સૌમ્ય મુખારવિંદ સરલમ, કે મહંત સ્વામી મહારાજ કે આવી રીતે સૌમ્ય મુખારવિંદ, કે જસ્ટ લુકિંગ એટ હિઝ ડિવાઇન ફેસ, સરીન ફેસ, તો એમાંથી પણ આ રીતે આપણને આ રીતે એકદમ આનંદ થાય છે. અને આપણને ખ્યાલ આવે કે ભગવાન આ પુરુષમાં આવી રીતે હંમેશા અખંડ રહ્યા છે. અને સરલમ, સરળ એટલે આ રીતે ભળી જાય, નોટ એટ ધ કોસ્ટ ઓફ વન્સ નિયમ્સ, પણ ધી ઓપોઝિટ ઓફ સ્ટબન, કે હી બધાની સાથે ભરી જાય, આપણે લાગે પણ નહીં કે કંઈક આ રીતે એ જુદા છે. અને કહ્યું છે કે નેત્રે અમી વર્ષનમ, કે એમની જે આંખ નેત્રે અમી વર્ષનમ, દે આર ફૂલ ઓફ કમ્પેશન. અમી એટલે અમૃત, અમૃતની વર્ષા કરે છે એવી મહંત સ્વામી મહારાજની આંખ પણ છે. એટલે મહંત સ્વામી મહારાજનું મુખ, મહંત સ્વામી મહારાજની આંખ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા બોમ્બેમાં 1968 48મી જન્મ જયંતિ વખતે યોગીજી મહારાજની હાજરીમાં, એ વખત પણ પ્રમુખ સ્વામી સેડ કે આ મહંત સ્વામી મહારાજ જોઈને આવી રીતે આમ શાંતિ થાય છે. તો એવું મહંત સ્વામી મહારાજનું મુખ, એવી એમની આંખો. પછી આગળ લખે છે કે નિર્દોષમ મહિમામયમ સુહૃદયમ, કે પોતે તો અતિ નિર્દોષ, વિધાઉટ એની ફ્લોઝ, અને મહિમામયમ, કે ભગવાનના મહિમાની વાત, સંતના મહિમાની વાત, ભક્તોના મહિમાની વાત હંમેશા એ પોતે કરતા જ હોય છે, અંતરમાં પોતે સમજતા હોય. અને સુહૃદયમ, કે દરેક માટે સુહૃદય ભાવ. He had that affection for everyone, or he has that affection for everyone, whoever it might be. શાંતમ સમમ નિશ્ચલમ, કે અતિ શાંત, always at peace with himself. એ પણ આપણને દર્શન થાય ત્યારે આપણને અનુભવ થાય છે. સમમ, કે દરેકને વિશે એવો સમભાવ, કોઈ પ્રકારનો ભેદભાવ નહીં, લુકિંગ એટ એવરીવન વિથ ઇક્વાલિટી. અને નિશ્ચલમ, કે આવી રીતે આમ કે નિશ્ચલમ, પોતે કોઈ દિવસ પોતાની સ્થિતિ માટે દગે નહીં, કે ગમે તે પરિસ્થિતિ હોય, માન અપમાન મેં એકતા,
સુખ દુઃખ મેં સંભાવ એવી આ અચર સ્થિતિ એ મહંત સાંઈ મહારાજની છે, એટલે નિશ્ચલ શબ્દ વાપર્યો છે. પછી છેલ્લી બે લીટીમાં આવે છે કે નિર્માનમ મૃદુ દિવ્ય ભાવ સત્તમ, કે નિર્માની હંમેશા માન રહિત, વિધાઉટ એની ઈગો, મૃદુ. અને this talks about his વાણી as well. મૃદુ દિવ્ય ભાવ સતતમ વાણી શુભા નિર્મલા, કે આવી રીતે કોમળ એની વાણી, નેવર હર્ટિંગ એનીવન, વિથ પ્યોર ઇન્ટેન્શન્સ. એની વાણી પણ એવી મૃદુ, પ્યોર, એનું વર્તન પણ એવું પ્યોર, અને એના વિચારો પણ એવા પ્યોર. અને દિવ્ય ભાવ સતતમ, અખંડ એવી દિવ્ય દ્રષ્ટિ. અને વાણી કેવી છે કે વાણી શુભા નિર્મલમ, કે એની શુભ વાણી, કે ઇટ ઇઝ એકદમ સારી છે, દરેકને આ રીતે ગમે એવી વાણી. અને નિર્મલ, વિથ પ્યોર ઇન્ટેન્શન્સ, વિધાઉટ એની કોઈ પ્રકારનું ઇમ્પ્યોરિટી નહીં, એટલે એ નિર્મલ કહેવાય. વંદે કેશવ જીવનમ મમ ગુરુમ, કે આઈ બાવ ડાઉન ટુ માય ગુરુ મમ ગુરુમ કેશવ જીવનદાસ સ્વામી મહંતમ સદા, કે નિત્ય હું વંદન કરું છું મહંત સાંઈ મહારાજને, જે મારા ગુરુ છે. તો આવી રીતે આ સ્તુતિ શ્લોક દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આવી રીતે ભગવાન સ્વામિનારાયણ અને આપણા બધા ગુરુઓમાં અનેક આવા ગુણો હતા, અને આવી રીતે આ ગુણો દ્વારા અનેકને આવી રીતે એવું આકર્ષણ થયું છે, અને આધ્યાત્મિક માર્ગમાં આ રીતે આગળ વધી રહ્યા છે. તો આપણે પણ પ્રાર્થના કરીએ કે જ્યારે આપણે આ સ્તુતિનું ગાન કરીએ, પહેલાં તો આપણે મુખપાઠ કરી નાખીએ. મહંત સાંઈ મહારાજે આપણે આજ્ઞા કરી છે, અને આ રીતે મહિમા સહિત, અર્થ સહિત આપણે સમજી શકીએ તો આપણને વિશેષ આનંદ પણ થશે, અને વિશેષ મહિમા પણ આપણને સમજાશે, અને એવા દિવ્ય ગુણો આપણા જીવનમાં પણ આત્મસાત થાય. એ જ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના. આ નૂતન અષ્ટકોની રચના થઈ તેની જાહેરાત થોડા સમય પહેલાં સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ કરવામાં આવી. તે વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ ખૂબ જ સુંદર આશીર્વાદ અર્પ્યા હતા. એ આશીર્વાદનું પાન હવે આપણે વિડીયોના માધ્યમથી કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બહુ સુંદર કાર્ય કર્યું છે ભદ્રસ્વામીએ. આપણને જેમ ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડશે, બાકી ઉપરથી તો સરળ લાગે કે આમાં શું, પણ એમ આ બધા વિચારીને ગુરુ પરંપરા, આ સંતો, પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, એમ બધા, પૂજ્ય વિવેક સ્વામી, એ બધા ખૂબ અંદર ઉતર્યા છે. અને બધી રીતે, ખાલી એક જ એંગલથી નહીં, પણ બધા એંગલથી. અને ખાસ તો આ જે ભાષાની વાત છે, બધી ભાષામાં તમને એક જ શબ્દમાં બધી ભાષા આવે, અને એ બહુ અઘરું છે. દેખાય સામાન્ય, અત્યારે તો કંઠસ્થ થઈ હશે એટલે તમને એકદમ સહેલું લાગશે, પણ અમે ખૂબ અંદર ઊંડાણ છે. અને બધા સંતો, પૂજ્ય વિવેકાનંદ સ્વામી, પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, અને બીજા બધા સંતો
મદદ કરી છે. એટલે બધાની રચના ભેગી થઈને સામાન્ય શબ્દ લાગે તમને, પણ અંદર બધું આપણે ઊંડા ઉતરીએ તો ઊંડા ઉતરવું જ પડશે. ઊંડા ઉતરશો ત્યારે સમજાશે. સહજાનંદ મહારાજ. સભાના અંતમાં હવે આપણે આરતી ગાનમાં જોડાઈશું. આજની આરતી ગાન બાદ આ નૂતન અષ્ટકોનું ગાન કરવાનો પણ આપણને લાભ મળશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ, સર્વોપરી કરુણાકર, સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સહજાનંદ જય શ્રી હરિ સહજાનંદ. અક્ષર બ્રહ્મ અનાદિ, અક્ષર બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ જય સ્વામિનારાયણ. પ્રકટ સદા સર્વકર્તા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા. ધર્મ એકાંતિક સ્થાપક, ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા જય સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ, ઓ બ્રહ્મ રૂપે પ્રીતિ. સુરદ ભાવ અલૌકિક, સુરદ ભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ જય સ્વામિનારાયણ. ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ, ઓ તવ શરણે સુફલમ. યજ્ઞ પુરુષ પ્રવર્તિત, યજ્ઞ પુરુષ પ્રવર્તિત, સિદ્ધાંતમ સુખદમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય.
અત્યારે આપણે ભાગ્યશાળી છીએ કે શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના આ નૂતન અષ્ટકોનું સૌ પ્રથમ વખત આપણને ગાન કરવાનો લાભ મળશે. આ અષ્ટકોનું ગાન આપણે સારી રીતે કરી શકીએ, એનો રાગઢાળ સારી રીતે આપણે ગાઈ શકીએ, ક્યાં અટકવું, કઈ જગ્યાએ અનુસ્વાર મૂકવો, આ વગેરે આપણે સારી રીતે કરી શકીએ. તે માટે અત્યારે આપણે અષ્ટકોનું ગાન એક વિશિષ્ટ રીતે કરવાના છીએ. જેમ આપણે સભામાં ઝીલણિયા કીર્તન ગાઈએ છીએ, એક કડી ગવાય અને આપણે ઝીલતા હોય છે, એ રીતે પ્રથમ વખત આપણે અષ્ટકોનું ગાન કરીએ છીએ. તો અત્યારે અષ્ટકનું એક ચરણ ગવાશે, ત્યારબાદ આપણે સૌએ એ અષ્ટકના એ ચરણને રિપીટ કરવાનું છે. એ રીતે આપણે સમગ્ર અષ્ટકોનું ગાન કરીશું. આ અષ્ટકો આજે આપણે જાહેરાત કરવામાં આવી, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ તારીખ પ્રમાણે 3 એપ્રિલથી આવે છે. તો આ 3 એપ્રિલને સોમવારથી આપણા તમામ હરિભક્તોના ઘરમાં તેમજ યુકેના તમામ આપણા BAPSના હરિમંદિરોમાં તેમજ આ લંડન મંદિરની અંદર અને દરરોજ સાંજે વેબકાસ્ટ થાય છે, એમાં પણ 3 એપ્રિલ સોમવારથી આપણે આ નૂતન અષ્ટકોનું ગાન કરવાનું છે. તો આપણે સૌ એ પ્રમાણે નૂતન અષ્ટકના ગાનની અંદર જોડાઈશું. अंतर्यामि परात्परं हितकरं सर्वोपरि श्रीहरि. अंतर्यामि परात्परं हितकरं सर्वोपरि श्रीहरि. साकारं परब्रह्म सर्वशरणं कर्ता दयासागरम्. साकारं परब्रह्म सर्वशरणं कर्ता दयासागरम्. आराध्यं मम इष्टदेव प्रकटं सर्वावतारी प्रभु. आराध्यं मम इष्टदेव प्रकटं सर्वावतारी प्रभु. वन्दे दुःखहरं सदा सुखकरं श्रीस्वामिनारायणम्. वन्दे दुःखहरं सदा सुखकरं श्रीस्वामिनारायणम्. साक्षादक्षरधाम दिव्यपरमं सेवारतं मूर्तिमान्. साक्षादक्षरधाम दिव्यपरमं सेवारतं मूर्तिमान्. सर्वाधार सदा स्वरोम विवरे ब्रह्माण्डकोटिधरम्. सर्वाधार सदा स्वरोम विवरे ब्रह्माण्डकोटिधरम्. भक्ति ध्यान कथा सदैव करणं ब्रह्मस्थितिदायकम्. भक्ति ध्यान कथा सदैव करणं ब्रह्मस्थितिदायकम्. वन्दे अक्षर ब्रह्मपादकमलं गुणातीतानन्दनम्. वन्दे अक्षर ब्रह्मपादकमलं गुणातीतानन्दनम्. श्रीमन्निर्गुणमूर्तिसुन्दरतनु अध्यात्मवार्तारतम्. श्रीमन्निर्गुणमूर्तिसुन्दरतनु अध्यात्मवार्तारतम्. देहातीतदशा अखण्डभजनं शान्तं क्षमासागरम्. देहातीतदशा अखण्डभजनं शान्तं क्षमासागरम्. आज्ञापालन तत्परं गुणग्रहि निर्दोषमूर्ति स्वयम्. आज्ञापालन तत्परं गुणग्रहि निर्दोषमूर्ति स्वयम्. वन्दे प्रागजिभक्तपादकमलं ब्रह्मस्वरूपं गुरुम्.
वन्दे प्रागजिभक्तपादकमलं ब्रह्मस्वरूपं गुरुम् शुद्धोपासनमन्दिरं सुरचनं सिद्धान्तरक्षापरम् शुद्धोपासनमन्दिरं सुरचनं सिद्धान्तरक्षापरम् संस्थास्थापनदिव्यकार्यकरणं सेवामयं जीवनम् संस्थास्थापनदिव्यकार्यकरणं सेवामयं जीवनम् निष्ठा निर्भयता सुकष्टसहनं धैर्यं क्षमाधारणम् निष्ठा निर्भयता सुकष्टसहनं धैर्यं क्षमाधारणम् शास्त्रीयज्ञपुरुषदासचरणं वन्दे प्रतापी गुरुम् शास्त्रीयज्ञपुरुषदासचरणं वन्दे प्रतापी गुरुम् वाणी अमृतपूर्णहर्षकरणि सञ्जीवनी माधुरी वाणी अमृतपूर्णहर्षकरणि सञ्जीवनी माधुरी दिव्यं दृष्टिप्रदान दिव्यहसनं दिव्यं शुभं कीर्तनम् दिव्यं दृष्टिप्रदान दिव्यहसनं दिव्यं शुभं कीर्तनम् ब्रह्मानन्दप्रसन्नस्नेहरसितं दिव्यं कृपावर्षणम् ब्रह्मानन्दप्रसन्नस्नेहरसितं दिव्यं कृपावर्षणम् योगीजी गुरुज्ञानजीवनपदे भावे सदा वन्दनम् योगीजी गुरुज्ञानजीवनपदे भावे सदा वन्दनम् विश्वे वैदिकधर्ममर्ममहिमा सत्सङ्गविस्तारकम् विश्वे वैदिकधर्ममर्ममहिमा सत्सङ्गविस्तारकम् वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतम् वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतम् दासत्वं गुरुभक्तिनित्यभजनं संवादिता साधुता दासत्वं गुरुभक्तिनित्यभजनं संवादिता साधुता नारायणस्वरूप स्वामी प्रमुखं वन्दे गुरुं मुक्तिदम् नारायणस्वरूप स्वामी प्रमुखं वन्दे गुरुं मुक्तिदम् दिव्यं सौम्यमुखारविन्दसरलं नेत्रे अमीवर्षणम् दिव्यं सौम्यमुखारविन्दसरलं नेत्रे अमीवर्षणम् निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलम् निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलम् निर्माणं मृदु दिव्यभावसततं वाणी शुभा निर्मला निर्माणं मृदु दिव्यभावसततं
स्वभाव सततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा स्वामिनारायण 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 गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्